कराग्रे वक्त लक्ष्मी कृमूल्य सरस्वती कृमध्य तुम गोविंद पर भाते गदेशु समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पतिर्मद पाद पच्चम वसुदेव स्तुम देवम गंजार मधुम देव की परमाणु पुष्पम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री मुक्करतो वासलम पगुलत गिरिरम योतपात्मो वंदे परमानंद हे माधव या कुंदे नदू तुषार हार धवला या शुभ वस्त्रावता या वीणावार दडमदित करा या क्षेत्र उपशासन या ब्रह्मार सुत शंकर प्रभुति विवे सदा विदिता सामा पातु सरस्वती भगवती नि शेष जाड़िया कृष्णाय वासुदेवाय हरे परमात्मा पूर्णेशाय गोविंदाय नम नमो कर सर्व काय जय मधुवा सर्वण मानस वापरत वेत्त वा सर्व जय जय करुणादि श्री महादेव शंभो तमें माता से पिता तमें बंधु सखा तमें विद्या तमें सर्व शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार्म गगन संदन मेघ वरणम सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी वेदियालिंगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुम मनितम दिवे सत्वे वंदे सागपदकमोपनिषदे गाह्य समागा दयानावश्यत गतेन मंचापच्चयनिति योगिनियस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्राम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्राम कृष्णा गीता मुतुदे सीताराम नम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा महादेव बुद्धिमान सरितमान माँ ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मा विष्णु माँ ओम नमो भगवती हे जगन्नाथपुरी सुभद्रा राम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावनी सुपुत्रा बद्रीनाथ एक नियम द्वारका ना राजा हे बुरख्यान मां दादा बुरी भगवान हे भगवान आपने भीतर सपत आवरणो श्रीमद भागवत महापुराण 10मो सक्रांत 88मो अध्याय हे भगवान आपनी भीतर आवरणों सहित अनेक ब्रह्मांडो रहेला से अनंत कोटि ब्रह्मांड नायक एवा आपमा ते बधा ब्रह्मांडो ए रीते धूमी રહ્યા છે જેમ આકાશમાં રજ કણો જેમ આકાશમાં રસ કરણો આશ્રયથી વાત તો એ છે કે આપના આદિ અનંતનું આપ સર્વય પણ વર્ણન કરી શકાતું નથી તો પછી સાધારણ અન્ય જીવો એને કઈ રીતે જાણી શકે તે બધા બ્રહ્માંડો અને કાળના વેગથી ધૂમી રહ્યા છે જેમનો અંત આપનામાં જ છે એવી અમે સ્તુતિઓ પણ નેતિ વાક્યો દ્વારા જ આપના સિવાયની વસ્તુઓનો નિષેધ કરતા અમારો પણ નિષેધ કરી દઈએ છીએ અને છેવટે આપનામાં પોતાની સમાપિત છેવટે
જ પોતાની સમાપિત કરીને સફળ થઈ ગઈ. પછી એ ભગવાન નારાયણે કહ્યું, કે હે દેવશી નારદ, આ પ્રમાણે સનકાદિ ઋષિઓએ જીવ, આત્મા અને બ્રહ્મ પરમાત્માની એકતાને જ સિદ્ધ કરતો ઉપદેશ સાંભળીને આત્મા સર્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. તેનો નિત્ય સિદ્ધ હોવા છતાં પણ તેમના આ ઉપદેશથી જાણે કે કૃતકૃત્ય થઈને તેમણે સનંદન ઋષિઓની પૂજા કરી. નારદજી સનકાદિ ઋષિઓ સૃષ્ટિના આરંભમાં જ ઉત્પન્ન થયા હતા. તેથી તેઓ બધા પૂર્વજ છે. તે આકાશગામી મહાત્માઓએ આ પ્રમાણે સમસ્ત વેદો, પુરાણો અને ઉપનિષદોનો સાર નિશોવી લીધો છે. એ બધા શાસ્ત્રોનો સાર છે. દેવશી, તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર છો. તેમની જ્ઞાન સંપત્તિના અધિકારી છો. તેથી તમે પણ આ બ્રહ્મ વિદ્યાને ધારણ કરો અને સર્વ સદભાવે પૃથ્વી પર વિસ્તરણ કરો. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભમ કરનારી છે. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભમ કરનારી છે. સુખદેવજી કહે છે, હે પ્રિય પરિચિત દેવશી નારદ, અત્યંત સંયમી, જ્ઞાની અને પૂર્ણકામ અને નિષ્ઠ બ્રહ્મચારી, નિષ્ઠક બ્રહ્મચારી છે. તો ભગવાન નારાયણ દ્વારા જ અપાયેલા ઉપદેશને તેમણે બહુ શ્રદ્ધાથી સાંભળ્યો અને આ પ્રમાણે કહ્યું. દેવશી નારદે કહ્યું કે હે ભગવાન, આપ સચિદાન સર્વરૂપ શ્રી કૃષ્ણ છો. આપની કીર્તિ પરમ પવિત્ર છે. આપ સમસ્ત પ્રાણીઓના જ પરમ કલ્યાણ માટે મનોહર અવતાર ધારણની લીલા કરો છો. હું આપને પ્રણામ કરું છું. પરિચિત, પ્રિય પરિચિત, આ પ્રમાણે આદિ ઋષિ ભગવાન નારાયણને અને તેના શિષ્યોને નમસ્કાર કરીને દેવશી નારદ મારા પિતા શ્રી કૃષ્ણ દ્રૌપાયના આશ્રમે સિધાવી ગયા. ત્યાં મારા પિતા વ્યાસજી તેમનો અથોષિત સત્કાર કર્યો. નારદજી આસન ગ્રહણ કરીને બેસી ગયા. ત્યાં પછી તેમણે ભગવાન નારાયણના મુખેથી સાંભળેલી બ્રહ્મ બધી સરસા શ્રી વ્યાસજીને કહી સંભળાવી. રાજન, તમારો પ્રશ્ન હતો કે આ સ્થિતિઓ નિગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરી કઈ રીતે કરે છે?
કેમ કે નિગુણ તત્વ તું મને વાણીથી પરશે. કેમ કે નિગુણ તત્વ તો નિગુણ તત્વ તો મન વાણીથી પરશે અને પ્રાકૃત ગુણોથી રહિત છે. તો આ પ્રમાણે તમારા પ્રશ્નનું સમાધાન તે તમારી સમક્ષ કરી દીધું. પ્રિય પરિચિત ભગવાન જ પોતાના કલ્પથી જ આ વિશ્વનું નિર્માણ કરે છે. તેઓ જ આ સૌના પૂરક છે. આ વિશ્વના આદિ મધ્ય અને અનંતમાં તેઓ જ રહે છે. તેઓ આયુકત પ્રકૃતિ અને જીવ બેના ઈશ્વર છે. આયુકત પ્રકૃતિ અને જીવ બંને ઈશ્વર છે. તેમણે જ આ વિશ્વનું નિર્માણ કરીને જીવ રૂપે આમાં પ્રવેશ કર્યો. જીવ સર્વય પરમાત્માનો અંશ હોવાથી ઋષિ સર્વરૂપ છે. જીવ સર્વય પરમાત્માનો યશ હોવાથી ઋષિ સર્વરૂપ છે. એના કહેવા માટે પરમાત્માને દેહનું નિર્માણ કર્યું. સંગળા જીવોનું નિયંત્રણ પર આત્મા જ છે. એ પરમાત્માને પામીને જીવ માયા તજીને પોતાના સર્વરૂપ એવા પરબ્રહ્મને પામે છે. જેમ ગાઢ નિંદ્રા વખતે મનુષ્યને આ 5 ઇન્દ્રિયો શરીરનું ભાન નથી રહેતું. જેમ ગાઢ નિંદ્રા વખતે મનુષ્યોને આ 5 ઇન્દ્રિયોની શરીરનું ભાન નથી રહેતું, તેમ નિરંતર પરમાત્માનું ચિંતન તેમજ નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી જ ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું. તે નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું. આથી મુક્ત થવાનો એક માત્ર સરળ ઉપાય છે. આથી જ મુક્ત થવાનો એક માત્ર સંસળ ઉપાય છે. નિરંતર ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણનું ચિંતન કરવું. ભગવાન કેવલ્ય સર્વરૂપ છે. આથી જ મુક્ત થવાનો એક જ માત્ર સરળ ઉપાય છે કે નિરંતર ભગવાનનું સ્મરણ ચિંતન કરવું. ભગવાન કેવલ્ય સર્વરૂપ છે. તેમનું ભજન કરવાથી સંસારનું આવાગમન નષ્ટ થઈ જાય છે. આથી સદા ભગવાનનું જ ચિંતન ભજન કરતા રહેવું જોઈએ. એમાં જ મંગળ છે. એમાં જ મંગળ છે અને એ જ નિભ્ય સ્થાન છે. આથી ભગવાનના શરણનું લેવું જોઈએ. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતા
દસમા સક્રત ઉત્તરાદે નારદ નારાયણ સર્વાદે વેદ સ્તુતિ નામ સત પાતિ સિત મોડ ત્યાં દસમા સક્રત ઉત્તરાદ અંતગત નારદ નારાયણ સ્વાદનો વેદ સ્તુતિ નામનો સત્યાન શિવો આધ્યાય મારી યુટ્યુબ છે એમાં મારી ચેનલ છે. યુટ્યુબ છે એમાં મારી ચેનલ છે. બજરંગી ધોળિયા લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરશો તો આવશે ને બોલશો તો આવશે. બોલશો તો આવશો, લક્ષ્ય તો આવશે. સબસ્ક્રાઇબ કરવા માંડી દીધું. 88મો અધ્યાય શિવજીનું સડસ મોક્ષ. રાજોવાસ રાજા પરિશે પૂછ્યું, ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો. ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે. પરંતુ તેવું જોવામાં આવે છે કે જે દેવતાઓ અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે તે બધા પ્રાય ધનવાન અને ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે, પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાય ધનવાન છે અને ભોગ સમસ્ત થતા નથી. બંને ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી એકબીજાનેથી વિપરીત સર્વભાવ વાળા છે, પરંતુ તેમના જ ઉપાસકોને તેમના સર્વરૂપથી વિપરીત ફળ મળે છે. મને આ વિષયોમાં મોટો સંદેહ છે કે ત્યાગીના ઉપાસનાથી ભોગ અને લક્ષ્મીપતિ ઉપાસનાથી ત્યાગ કઈ રીતે મળે છે. હું આપની પાસે આનું સમાધાન ઈચ્છું છું. સુખદેવજી કહે છે, હે પરિચિત, શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે. તેઓ સત્વ વગેરે ગુણોથી યુક્ત તથા અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના ત્રણ ભેદ છે. અહંકારના ત્રણ ભેદ છે: વૈકારિક, તેજસ અને તામસ. ત્રિવિધ અહંકારથી 16 વિકાર થાય. 10 ઇન્દ્રિયો, 5 મહાભૂત. ત્રિવિધ અહંકારથી 16 વિકાર થયા, 10 ઇન્દ્રિયો, 5 મહાભૂત અને 1 મન
તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યોની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ પરિશિષ્ટ ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિ પર સર્વય પુરુષોત્તમ અને પારકૃત ગુણોથી રહિત છે. તેઓ સર્વસ્વ તથા સર્વેના અંત કરણના સાક્ષી છે. તે તેમની ભક્તિ કરે છે. અનંત કરણના સાક્ષી છે. તે તેમની ભક્તિ કરે છે. તે સર્વય પણ ગુણાતીત થઈ જાય છે. પરીક્ષિત, તમારા દાદા ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત કરીને ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મોનું વર્ણન સાંભળતા તેમણે આ પ્રશ્ન પૂછ્યો હતો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સર્વે શક્તિમાન પરમેશ્વર છે. મનુષ્યોના કલ્યાણ માટે જ તેમણે અદુ વશમાં અવતાર ધારણ કર્યો. મનુષ્યોના કલ્યાણ માટે જ તેમણે અદુ વશમાં અવતાર ધારણ કર્યો. રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને અને તેમની જિજ્ઞાસા જોઈને તેમણે પ્રસન્નતા પૂર્વક આ પ્રમાણે ઉત્તર આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, જેના ઉપર હું કૃપા કરું છું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું જ ધન ધીરે ધીરે છીનવી લઉં છું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે ધીરે છીનવી લઉં છું. જ્યારે તે નિધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર, ચિંતાથી પરવા ન કરતા તેને તજી દેશે. પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગ્યો છે. ત્યારે હું તેનો જ તે પ્રત્યક્ષ પણ સફળ થવા દેતો નથી. આ પ્રમાણે વારવાર અસફળ થતા જ્યારે ધન કમાવવામાંથી તેનું મન વિરકત થઈ જાય છે, તેને દુઃખ સમજીને તે ત્યાંથી તેનું મોઢું ફેરવી લેશે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે. ત્યારે હું તેના પર જ મારી કૃપા કરું. મારી કૃપાથી તેને પરમ શુષ્ક અનંત સચિદાન સર્વરૂપ પર બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે. તેથી સાધારણ લોકો મને છોડીને મહારાજ બીજા એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે. બીજા દેવો અસુતોષ છે.
તેઓ જલ્દી પીંગળી જાય છે અને પોતાના ભક્તોને સામાજિક લક્ષ્મી આપી દે છે. તે પ્રાપ્ત કરીને તેઓ ઉદત, પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે અને પોતાના વરદાન આપનાર દેવતાઓને પણ ભૂલી જાય છે તથા તેમનો તિરસ્કાર કરી બેસે છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે ચાપ અને વરદાન આપવામાં સમર્થ છે, પરંતુ તેમાં મહાદેવ અને બ્રહ્મા જલ્દી પ્રસન્ન થવા અથવા નારાજ થઈને વરદાન, પરંતુ તેમાં મહાદેવ અને બ્રહ્મા જલ્દી પ્રસન્ન અથવા નારાજ થઈને વરદાન આપવા શાપ આપી દેશે, પરંતુ વિષ્ણુ ભગવાન તેવા નથી. આ વિશ્વમાં મહાત્માઓ એક પાછળ ઇતિહાસ કહેતા હોય છે. ભગવાન શંકર એક વાર વકાસુરને વરદાન આપીને સંકટમાં મુકાઈ ગયા હતા. ભગવાન શંકર એક વાર વકાસુરને વરદાન આપીને સંકટમાં મુકાઈ ગયા હતા. પરીક્ષિત, વકાસુર શકુનીનો પુત્ર હતો. તે દુબુદ્ધિનો હતો. એક દિવસે તેને રસ્તામાં દેવર્ષિ નારદને જોયા અને તેમને પૂછ્યું કે ત્રણે દેવતાઓમાં પુરુષ પ્રસન્ન થનારા દેવતા ક્યાં છે? પરીક્ષિત, દેવર્ષિ નારદે કહ્યું કે તમે ભગવાન શંકરની આરાધના કરો, તેથી તમારો મનોરથ બહુ જલ્દી પૂરો થશે. તેઓ થોડા જ ગુણોથી તુરત જ પ્રસન્ન થઈ અને થોડા જ અપરાધથી તુરત ક્રોધિત થઈ જશે. તેથી તમારો મનોરથ જલ્દી પૂરો થશે. તેઓ થોડા જ ગુણોથી તુરત પ્રસન્ન થશે, થોડા જ અપરાધથી તુરત ક્રોધિત થશે. રાવણ અને બાણાસુરે માત્ર બંદીજનોની જેમ માત્ર ભગવાન શંકરની થોડી જ સ્તુતિઓ ગાય હતી. તેનાથી તેઓ તેમના પર પ્રસન્ન થઈ ગયા અને તેમને અપાર ઐશ્વર્ય આપી દીધું. પછીથી રાવણે કૈલાસ ઉપાડતા જ અને બાણાસુરના નગરની રક્ષાની જવાબદારી લઈને તેઓ સંકટમાં મુકાઈ ગયા. નારદજીનો ઉપદેશ સાંભળીને વકાસુર કેદારનાથ ક્ષેત્રમાં ગયો અને અગ્નિને ભગવાન શંકરનું મુખ માનીને પોતાના શરીરનું માંસ કાપીને તેમાં હોમવા લાગ્યો. આ પ્રમાણે 6 દિવસ સુધી ઉપાસના કરવા છતાં ત્યારે તેને ભગવાન શંકરના દર્શન ન થયા. ત્યારે તેનો બહુ દુઃખ થયું. 7મા દિવસે કેદાર તીર્થમાં જ સ્નાન કરીને તેના
વેલા બોલો વેલા વાળ 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 વાળા મસ્તકને કુહાડથી કાપીને હોમ કરવાનો નિર્ણય કર્યો. પરીક્ષિત, જેમ જગતમાં કોઈ દુષ્ખવશ આત્મહત્યા કરવા જાય છે, તો આપણે પૂર્ણવશ તેને બસાવી લઈએ છીએ. તે જ પ્રમાણે પરમ દયાળુ ભગવાન શંકરે અગ્નિકુંડમાંથી અગ્નિદેવની જેમ પ્રગટ થઈને પોતાના બે હાથથી વકાસુરના બંને હાથ પકડી લીધા અને વકાસુરને આત્મઘાત કરતા પહેલા જ રોકી લીધા. તેમનો સ્પષ્ટ થતા જ વકાસુરનું અંગ પૂર્વભૂત પૂર્ણ બની ગયું. ભગવાન શંકરે વકાસુરને કહ્યું, હે પ્રિય વકાસુર, બસ બસ, બહુ થયું. હું તને વરદાન આપવા ઈચ્છું છું. તું જે જોઈએ તે માગી લે. અરે ભાઈ, હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જલ ચડાવવાથી જ સંતુષ્ટ થઈ જાઉં છું. હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જલ ચડાવવાથી જ સંતુષ્ટ થઈ જાઉં છું. અરે ભાઈ, તું આયુધ પોતાના શરીરને કેમ કષ્ટ આપી રહ્યું છે? પરીક્ષિત, અત્યંત પાપી વકાસુરે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરવાનું વરદાન માગ્યું કે હું જેના માથા પર હાથ મૂકું તે મરી જાય. પરીક્ષિત, તેની આવી માંગણી સાંભળીને ભગવાન રુદ્ર પહેલા તો કંઈક વિચારવામાં પડી ગયા. પછી હસીને કહ્યું કે સારું, એવું જ થશે. આવું વરદાન આપીને તેમણે જાણે સામને અમૃત પાઈ દીધું. આવું વરદાન આપીને તેમણે જાણે કે સાપને અમૃત પાઈ દીધું. ભગવાન શંકરે આ પ્રમાણે કહી દીધા પછી વકાસુરના મનમાં એવી લાલચ થઈ કે હું પાર્વતીજી જ હરી લાવું, હું પાર્વતીજીને જ હરી લાવું. તે અસુર શંકરના જ વરદાનની પરીક્ષા કરવા માટે તેમના જ મસ્તક પર હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હવે તો શંકર પોતે આપેલા વરદાનની જ ભયભીત થઈ ગયા. વકાસુરે શંકરનો પીછો કર્યો અને તેઓ તેનાથી ભયભીત થઈને ભાગવા લાગ્યા. તેઓ પૃથ્વી સર્વૈ અને દિશાઓના જ અંત સુધી દોડ્યા, છતાં તેને પાછળ આવતો જોઈને ઉત્તર દિશા તરફ ગયા. મોટા મોટા દેવતાઓ આ સંકટને ટાળવાનો કોઈ ઉપાય ન જોતા મૌન રહી ગયા. છેવટે તેઓ પાર્કુતી અંધકારથી પરમ પ્રકાશમય વૈકુંઠ ધામમાં ગયા.
વૈકુંઠમાં સર્વય ભગવાન નારાયણ નિવાસ કરે છે. એક માત્ર તેઓ જ તે સંન્યાસીઓની પરમ ગતિ છે, જે સંપૂર્ણ જગતને વ્યુદાન કરીને શાંત ભાવમાં સ્થિત છે. વૈકુંઠમાં ગયા પછી જીવને પાછું આવવું પડતું નથી. ભગત ભય હરી, ભગત ભય હરી. ભગવાને જોયું કે શંકરજી તો મોટા સંકટમાં પડેલા છે. ભગત ભય હરી. ભગવાને જોયું કે શંકરજી તો મોટા સંકટમાં પડેલા છે. ત્યારે તેઓ પોતાની યોગ માયાથી બ્રહ્મચારી બનીને દૂરથી જ ધીરે ધીરે વકાસુર તરફ આવવા લાગ્યા. ભગવાને મુજની મેખલા કાળ, મુગશ્રમ, દંડ અને રુદ્રની માળા ધારણ કરી હતી ને તેમના એક એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાય રહ્યો હતો. તે બટુકે હાથમાં દભ રાખીને વિનય પેટે વંદન કરીને વકાસુરને પૂછ્યું, બ્રહ્મચારી વેશધારી ભગવાને કહ્યું, શકુની નંદન વકાસુરજી, તમે સ્પષ્ટ રૂપે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? થોડો આરામ કરી લો. જુઓ, શરીર જ બધા સુખોનું મૂળ છે. આનાથી જ બધી કામનાઓ પૂરી થઈ જાય છે. આને વધારે કષ્ટ ન આપવું જોઈએ. તમે તો બધી રીતે સમર્થ છો. અત્યારે તમે શું કરવા ઈચ્છો છો? જો મારે સાંભળવા યોગ્ય હોય વાત હોય તો કહો. કેમ કે સંસારમાં જોઈએ છીએ કે લોકો સહાયકો દ્વારા જ ઘણા ખરા કામ સાધી લેતા હોય છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનના એક શબ્દોમાંથી અમૃત વરસી રહ્યું. તેમના આ પ્રમાણે પૂછવાથી તેમણે સહેજ રોકાઈને પોતાનો હાથ દૂર કર્યો. ત્યાર પછી કમશ તેમ તપ વરદાન પ્રાપ્ત થતા ભગવાન શંકરની પાછળ દોડવાની વાત કહી સંભળાવી. ભગવાને કહ્યું કે અચ્છા, આવી વાત છે. ત્યારે તો ભાઈ હું તો તેની શંકરની વાત પર વિશ્વાસ કરતો જ નથી. તમે જાણતા નથી. તે તો દક્ષ પ્રજાપતિના શાપથી પિશાચને પ્રાપ્ત થઈ ગયો છે. આજકાલ તે જ પિશાચો અને
પ્રોતોનો સમ્રાટ છે. દાનવરાજ તમે એટલા મહાન થઈને આવી નાની નાની વાતો પર વિશ્વાસ કરો છો. જો તમે તેને હજી પણ ગુરુ, જગત ગુરુ માનતા હો અને તેની વાત પર વિશ્વાસ કરતા હો તો જલ્દી પોતાના માથા પર હાથ મૂકીને પરીક્ષા કરો. તો તમે તેને હજી પણ જગત ગુરુ માનતા હો અને તેની વાત પર વિશ્વાસ કરતા હો તો જલ્દી પોતાના માથા પર હાથ મૂકીને પરીક્ષા કરો. દાનવ શિષ્ટે જોયું કોઈ રીતે શંકરની વાત અત્યંત નીકળે તો તે અસત્યવાદીને મારી નાખો, જેથી તે ક્યારે જૂઠું બોલી ન શકે. પરીક્ષિત, ભગવાને એવી મોહિત કરનારી અદ્ભુત અને મીઠી વાત કહી કે તેની વિવેક બુદ્ધિ નાશ પામી અને તે દુબુદ્ધિએ વરદાનની વાત ભૂલીને પોતાના જ માથા પર હાથ મૂકી દીધો. તેની વિવેક બુદ્ધિ નાશ પામીને દુબુદ્ધિએ વરદાનની વાત ભૂલીને પોતાના માથા ઉપર હાથ મૂકી દીધો. બસ એ ક્ષણે તેનું માથું ફાટી ગયું અને તે ત્યાં જ પૃથ્વી પર પડી ગઈ. જાણે તેના પર વીજળી તૂટી પડી. એ સમયે આકાશમાં દેવતાઓ જય જય નમો નમ, આકાશમાં દેવતાઓ જય જય નમો નમ સાધુ સાધુ ના ઘોષ કરવા લાગ્યા. પાપી વકાસુર થી જ આ દેવતાઓ, ઋષિઓને પિતૃઓ અને ગંધર્વો ખૂબ જ પ્રસન્ન થઈને પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા અને ભગવાન શંકર તે વિકટ સંકટમાંથી મુક્ત થઈ ગયા. હવે ભગવાન પુરુષોત્તમે ભય મુક્ત શંકરને કહ્યું, હે દેવાધિદેવ, બહુ હસતી વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયો છે. પરમેશ્વર ભલા એવો કોણ જીવ છે કે મહાપુરુષોત્તમનો અપરાધ કરીને કુશળ રહી શકે? એવો કોણ જીવ છે કે મહાપુરુષોનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સર્વય જગત વિશ્વેશ્વર આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી કેમ શકે? ભગવાન અનંત શક્તિઓના સમુદ્ર છે. તેમની એક શક્તિ મન વાણીની સીમાથી પર છે. તેઓ પ્રકૃતિથી અતીત સર્વય પરમાત્મા છે. તેઓ પ્રકૃતિ જ અતીત સર્વય પરમાત્મા છે. તેમની શંકરજીને સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે છે સાંભળશે, સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે છે સાંભળશે
કે સંસાર બંધન અને શત્રુઓના ભયથી મુક્ત થઈ જશે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ મહાહાસ્ય સહિતા દસમા સકરદ ઉત્તરાદે રુદ્ર મોક્ષ નામો શ્રેષ્ઠા સતી મોડે અધ્યાય. દસમા સક્રદના ઉત્તરાદ અંતર્ગતનું રુદ્ર મોક્ષ નામનો 88મો અધ્યાય સમાપ્ત. વસુદેવ સ્તંદેવમ કંચજાણુર્મદમ દેવકી પરમાણમ પુષ્ટમ વંદે જગત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી મુક્કરતો વાસલમ પગલ દત્તગીરી રવિયોત્પાત્મો વંદે પરમાનવ. હે માધવ શાંતાકાર ભજન ગણ સપસ નાભમ સુરેશ વિશ્વાધારમ ગણ સંદન મેઘ વરમ શુભાગમમ લક્ષ્મીકાંતમ કમલ નયન યોગી પીદિયાનિ વંદે વિષ્ણુ વંદે વિષ્ણુ ભવભારણમ સર્વે લોકનાથભ્ય બ્રહ્મા વરુણ શ્રીતમ સુકુનો વિનુત દિવે સત્રે વંદે સાગપદકમોપનિષદે ગાય સમાના દયાના વશ્ય તથગત્યન મંચા પચયનિતિ યોગિની યસ્યાનંતન વિદ્રુહ ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્વે નમ પપન પારિદાત્રમ તોત્રે વેત્રક પ્રજ્ઞાન મુદ્રા પુષ્ટાંતમ. સીતારામ નમઃ. મા ભવાની મા ભગવતી મા પાર્વતી. સીતારામ નમઃ. મા ભવાની મા ભગવતી મા પાર્વતી. બુદ્ધિમાન સરસ્વતી નમઃ. બ્રહ્માણી મા બ્રહ્માણી. મા લક્ષ્મા વિષ્ણુ મા નારાયણ. ઓમ નમો. હે જગન્નાથપુરી સુભદ્રા બળરામ. ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા બદ્રીનાથ એક દ્વારકાના રાજા હે ભૂરખ્યાન શાંતાકાર ભજન ગણ સપસનામમ સુરેશમ વિશ્વાધારમ ગણ સંદર્મે વરણ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ભેદિયાનિગમ વંદે વિષ્ણુ વંદે વિષ્ણુ ભવભારણમ સર્વે લોકનાથમ ય બ્રહ્મા વરુણ શ્રીતમ સકુનમ દિવ્ય સત્વે વંદે સાગપદકમોપનિષદે ગાય સમાના દયાનાવશ્ય તથગત્યન મંચા પચયનિતિ યોગિની યસ્યાનંતન વિદ્રુહ ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમઃ. તસ્મે નમઃ પપન પારિદાત્રમ તોત્રે વેત્રક પ્રજ્ઞાન મુદ્રા પુષ્ટિ. સીતારામ ભગવાન બાપા. દ્વારકા વાળા